ગરમા ગરમ આઈસ્ક્રીમની મોજ અલગ છે ભાઈ. તમે જોઈ શકો છો તમારી સામે ફ્રેશ અને ઓરિજિનલ ફ્રૂટ હોય છે, રાઈટ? ઓરિજિનલ ફ્રૂટ. ક્યાં બાત છે. શિયાળામાં આ વખતે લાવો લેવાની ઠંડીમાં ઠંડો આઈસ્ક્રીમ ખાવાની મજા જ કંઈક અલગ છે. અને એ બી અમે તો જેકેટ પહેરે પણ સ્વેટર કાઢીને આઈસ્ક્રીમ ખાવાની મજા જ કંઈક અલગ છે. અત્યારે શિયાળાનું સ્ટાર્ટિંગ પણ થઈ ગયું છે, એટલે તમારા માટે ચીઝ બોલ્સ જે ગરમા ગરમ છે, ફ્રેન્ચ ફ્રાઈઝ અને સ્પ્રિંગ રોલ છે. સ્ટાર્ટિંગ હું ચીઝ બોલથી કરીશ. ક્રિસ્પી છે એકદમ ભાઈ, ચીઝથી ભરપૂર છે, તમે જોઈ શકો છો. સોસ છે, ક્યાં બાત હે, બહુ મસ્ત છે ચીઝ બોલ્સ. લોકોનું ફેવરેટ અને મારું ફેવરેટ સ્પ્રિંગ રોલ તમને બધાને ખબર જ છે. અને બહુ સરસ મજાના ગરમા ગરમ છે. એને આપણે ટ્રાય કરીને જોઈએ કે તમને ટેસ્ટ કેવો છે એ કહું. તમને એકવાર સાઉન્ડ સંભળાય તો માઇક આગળ. તમારે સાઉન્ડ જે સાંભળ્યો ને, ક્રિસ્પીનેસનો સાઉન્ડ છે. ક્યાં બાત છે મિત્રો. મેં એની બબલ ટી ટ્રાય કરી, જે અત્યારે કહેવાય ને ઝેન ઝી લોકોને બહુ જ પ્રિય હોય છે. અને ખરેખર યુ વિલ ફોલ ઇન ધ લવ વિથ ધીસ બબલ ટી. અને અલગ અલગ ફ્લેવર છે અત્યારે મારી જોડે. ક્રેનબેરી છે, લીચી ફ્લેવર છે, અને આ છે બ્લ્યુબેરી. ખરેખર બહુ મોજ પડશે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. જય મહારાજ મિત્રો. અત્યારે પીપલક ચોકડી કન્ટ આર્કેડમાં 51 રેનબોઝમાં આવ્યા છે. અને અત્યારે ભાઈ તમે બતાડી શકો છો જામુનનો લાઈવ આઈસ્ક્રીમ આવી રહ્યા છે ભાઈ. અને આ છે ને બેસ્ટ ઓફ ફોર ડાયાબિટીસ. ઘણા લોકો જયભાઈ કહેતા હતા કે ભાઈ ડાયાબિટીસ માટે સારા આઈસ્ક્રીમ હોય તો કહેજો. તો તમને અહીંયા લાઈવ આઈસ્ક્રીમમાં ઘણા બધા ફ્લેવર્સ મળી જવાના છે અલગ અલગ. તો મિત્રો અત્યારે 51 રેનબોઝમાં જાંબુનો લાઈવ આઈસ્ક્રીમ આપણે ટેસ્ટ કરીને કહું. જો ભાઈ ડેકોરેશનમાં ને બધી રીતે બહુ મસ્ત લાગે છે. બીજું કે ડાયાબિટીસ જેને છે એના માટે બહુ જ બેસ્ટ છે. ટ્રાય કરીને કહું. બહુ મસ્ત છે. જાંબુ, થોડો મિલ્કનો ટેસ્ટ, આમ ક્રીમી ટેક્સચર. ખરેખર બહુ જ બેસ્ટ છે અને હેલ્ધી પણ છે.